તો આ તમામની વચ્ચે કચ્છમાં પણ ભાજપ દ્વારા લોકસભા ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં તબક્કાવાર 7 વિધાનસભા વિસ્તારના હોદ્દેદારો અને સંભવિત દાવેદારોની સેન્સ લેવામાં આવશે। ભાજપના નેતા વસુબેન ત્રિવેદી, રણછોડ રબારી અને બિપિન દવે દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે। મહત્વનું છે કે ભાજપ દ્વારા ભુજની જે હોટલમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યાં કાર્યકર્તાઓ પણ અત્યારે હાજર છે। પણ આ ટીમ એટલા માટે આ પ્રક્રિયામાં આવતી હોય છે કે 5 વર્ષ પૂરા થયા પછી જિલ્લાના સિનિયર કાર્યકર્તા અને બૂથ સ્તરના કાર્યકર્તાઓમાં એક સંકલનની પ્રક્રિયા થાય, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે પણ કોઈ કામગીરી હોય એની સમીક્ષા થાય, પદાધિકારી સંગઠનના લોકો દ્વારા એમના પ્રવાસો, એમની કામગીરી એનું પણ અવલોકન થાય અને આવતા દિવસોની અંદર જ્યારે 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શ્રદ્ધેય આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે કેન્દ્રમાં સરકાર ચાલી, એ સરકારે કરેલી કામગીરીની સમીક્ષા પણ કાર્યકર્તાઓ